પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં 5 દિવસ હીટવેવની અસર રહેશે. તેમાં કચ્છમાં હીટવેવની સાથે 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની અસર જોવા મળવાની છે, તેથી લોકોએ સાવચેતી રાખવી પડશે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર 1 મે થી 4 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. કચ્છ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે. પોરબંદર અને ભાવનગરમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દીવમાં સિવિયર હીટવેવની અસર રહેવાની સંભાવના છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી પહોંચશે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે લૂ ઓકતા વાયરાથી કચ્છનું જનજીવન ત્રસ્ત બન્યું છે. હવામાન વિભાગે વધુ 5 દિવસ માટે આકરા તાપનું યલો એલર્ટ જારી કરી ગરમીનું પ્રમાણ જળવાયેલું રહેવાની શક્યતા દેખાડી છે. કંડલા એરપોર્ટ અને ભુજમાં મહત્તમ પારો 0.5 ડિગ્રી નીચે ઉતરવા છતાં અંગ દજાડતા તાપમાં સામાન્ય રાહત પણ થઈ નહોતી. સ્થાનિક વર્તારામાં મહત્તમ પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કંડલા એરપોર્ટમાં ગઈકાલે 40.1 અને ભુજમાં 39.5 ડિગ્રી તાપમાને જિલ્લા મથક ઉપરાંત અંજાર, ગાંધીધામ વિસ્તાર ગરમીની આકરી આણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. નલિયામાં 38.8 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 35.5 ડિગ્રીએ ગરમીની અસર વર્તાઈ હતી. રાત્રિના સમયે કચ્છની તાસીર મુજબ અનુભવાતી ઠંડકના બદલે પરસેવે રેબઝેબ કરી મૂકતો ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે 5 દિવસ સુધી ગરમીનું આ મોજું યથાવત રહેવાની આગાહી કરી છે. મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ પારો 42 ડિગ્રીના આંકને વટાવે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ દેખાડી છે. કચ્છનો રણ પ્રદેશ શિયાળામાં ન્યૂનતમ તાપમાનમાં અગ્રેસર રહે છે, તો ઉનાળામાં મહત્તમ તાપમાન પણ 45 અંશ સેલ્સિયસની ઉપર પહોંચે છે. હવામાન વિભાગના છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ ઉનાળા દરમિયાન મે મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. 28 મે 2014ના રોજ 45.7 ડિગ્રી, 2 મે 2015ના 44.2 ડિગ્રી, 19 મે 2016ના રોજ 45.6 અને ગત વર્ષે 9 મે 2023ના રોજ 43.4 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. પ્રખર ઉનાળાનો અનુભવ આ મહિના દરમિયાન રહેવાનો છે. એક અઠવાડિયું પવનને કારણે તાપમાન 40 ડિગ્રી નીચે રહે તો ત્યારબાદ વધીને 45 ડિગ્રી સુધી જાય તેવી પણ સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વચ્ચે ભુજનું તાપમાન છેલ્લા 2 દિવસમાં ઊંચું રહ્યું હતું. તાપમાનનો પારો ઊંચો જતા કચ્છની ભૌગોલિક સ્થિતિ મુજબ લૂને કારણે બપોરે 2 થી 3 વાગ્યા સુધી રસ્તાઓ સુમસાન બની જાય છે. પવનની ગતિ પ્રતિ કલાક 5.5 કિલોમીટર રહેતા તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 ડિગ્રી ઓછું નોંધાયું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આવતા અઠવાડિયે પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કચ્છની ગરમી તેના પર અસર કરશે. ઉનાળાના 3 મહિના દરમિયાન સૌથી વધુ ગરમી મે મહિનામાં પડતી હોવાનું અત્યાર સુધી નોંધાયું છે. જિલ્લા મથક ભુજમાં આગામી 8 થી 13 મે સુધી ક્રમશઃ 43 થી 45 ડિગ્રી સુધી પારો ઉપર ચડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા અંગે સાવચેતી રાખવી જોઈએ. વધુ પડતી ગરમી હાનિકર્તા છે. હવામાનમાં આવતા પરિવર્તન અને ઉનાળાની વધુ પડતી ગરમીને કારણે મનુષ્યના આરોગ્ય પર વિપરીત અસર થતી જોવા મળી રહી છે. સનસ્ટ્રોક અને લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા આ બાબત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવા, લૂથી બચવા વધુમાં વધુ પાણી તથા લીંબુ શરબતનું સેવન કરવું. ગરમીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.